MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH વેલકમ બેક. હવે વાત ઇન્ટરનેશનલ ફ્લાવર શોની કે જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો યોજાવા જઈ રહ્યો છે અને તેને લઈને રિવરફ્રન્ટ પર હાલ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. વર્ષ 2026ના ફ્લાવર શોની થીમ રહેશે ભારત એક ગાથા અને આ થીમ અંતર્ગત ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને સિદ્ધિઓની ઝાંખી ફ્લાવર શોમાં નજરે પડશે. તો ભારતના વિવિધ ઉત્સવોને સમર્પિત વિશેષ ઝોન પણ તૈયાર કરવામાં આવશે, જેમાં દિવાળી, હોળી સહિતની તહેવારોની થીમ રજૂ થશે. કચીપુડી, ભાંગડા, ગરબા અને કથકલી જેવા નૃત્યની ઝાંખી પણ ફૂલોના માધ્યમથી રજૂ કરાશે. અલગ અલગ સેગમેન્ટ આપણે પાડ્યા છે. ગઈ વખતે જે પ્રકારે ઝોન 1, ઝોન 2, ઝોન 3, ઝોન 5 હતા, આ પ્રકારે એ અલગ અલગ ઝોનની અંદર કોઈ જગ્યાએ ભારતના ઉત્સવો હશે, કોઈ જગ્યાએ ભારતના નાટ્ય સંસ્કૃતિ હશે. આ પ્રકારની બધી વસ્તુઓ આવરી લેવામાં આવી છે. સરદાર પટેલની 150મી જન્મજયંતિ સમગ્ર દેશભરમાં અત્યારે ઉજવાઈ રહી છે, એને પણ આપણે આવરી લીધી છે. સરદાર પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર આ ફ્લાવર શોમાં રજૂ કરાશે અને તેનાથી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા પ્રયાસ થશે. સાથે જ 30 મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ લોકોમાં આકર્ષણ જમાવશે. ખાસ તો આધ્યાત્મિક ઝોનમાં સમુદ્ર મંથન, ગીતાસાર, ગોવર્ધન લીલા, ગંગા અવતરણ અને રામસેતુ જેવા પૌરાણિક પ્રસંગોને ફૂલોના શિલ્પથી કલાત્મક રીતે તૈયાર કરાશે. બાળકો માટે ખાસ કાર્ટૂન કેરેક્ટર પણ ફૂલોના માધ્યમથી સજશે. જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં ફ્લાવર શો મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાશે. ફ્લાવર શો 2026ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આ વર્ષે ફ્લાવર શોનું મહત્વનું કેન્દ્ર, આકર્ષણનું કેન્દ્ર કહીએ તો અલગ અલગ પ્રકારની આધ્યાત્મિક વાતો ઉપર તૈયાર કરવામાં આવ્યું છે. આધ્યાત્મિક રીતે સમુદ્ર ઝોનમાં સમુદ્ર મંથન, ગીતાસાર, ગોવર્ધન લીલા, ગંગા અવતરણ અને રામ સેતુ જેવા અલગ અલગ પૌરાણિક પ્રસંગોને ફૂલોના માધ્યમથી શિલ્પો દ્વારા કલાત્મક રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જોઈએ તો દેશની હાઈ સ્પીડ રેલ, નવીનીકરણ ઉર્જા, સ્પોર્ટ્સ ક્ષેત્રે થયેલી સિદ્ધિઓ, અંતરિક્ષ ટેકનોલોજી, શિક્ષણ ક્ષેત્રે થયેલી સિદ્ધિઓને પણ ફૂલોના માધ્યમથી રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત જોઈએ તો પ્રદર્શનનું મુખ્ય કેન્દ્ર આકર્ષણનું રહેશે રાષ્ટ્રીય એકતાનું પ્રતિકાત્મક ઝોન, જેમાં 30 મીટર વ્યાસના ભવ્ય ફૂલ મંડળ તૈયાર કરાવવામાં આવશે અને સરદાર પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલનું ચિત્ર રજૂ કરવામાં આવશે, જે આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ વર્ષે ફ્લાવર શો 2026 ભારત એક ગાથા થીમ સાથે અમદાવાદમાં તૈયાર કરવામાં આવશે. ભારત એક ગાથાની થીમ પર તૈયાર કરાયેલા આ ફ્લાવર શોમાં વધુમાં વધુ લોકો આવે તે પ્રકારનું એક આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ઉત્તરોત્તર ફ્લાવર શોમાં મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે અને જેના કારણે દિવસે ને દિવસે આવકમાં પણ કોર્પોરેશનને વધારો થતો જોવા મળી રહ્યો છે. કેમેરામેન રોશન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH